કેમ છે બધા ડાયરાને મારા રામ રામ. અને આજ આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે ગોપરાનો ફાઇનલી પહેલો વ્લોગ ગોપરાનો આજ. અને આજ અમારા કામ છે ઘરની સાફ સફાઈ કરવાની. અને જોવો તમે આ બધા આવી ગયા સાફ સફાઈ કરવાવાળા. આજ ઘરની સાફ સફાઈ આપણે કરવાની છે તો ગોપરામાં રિઝલ્ટ તો સારું આવ્યો. મોઢું મિસ્તું અને આમ જોવો તમે માણસો ને આ મારા બાપા જોવો અહીંયા ગવારના બીબડા ફોલે છે બેઠા બેઠા. હા ઝાડા પાડવાના છે ને. આ અમારા મેપુ બેન તારા કઈ કેવું છે ટપુ ને કઈ કેવું? આને કહેવાય પાણી આવે. આને આપણે મારવાનો બરાસો મારી દઈએ હવે બરાબર એટલે પાણી યાર ચમકવા મળે. દાળિયાની જરૂર હોય ને તો મને કહેજો, હું આવી જાય. સાફ સફાઈ આપણે કામ હોય. કાકને ખબર છે? નથી ખબર ને. મારે હવે જવાનું છે ઠામડા ઉટકવા. હવે આપણે બનાવવાની છે ચા. કેમ કે જોગંદર જો આવી ગયો છે. અને આ અમારા છે ટપ્પુબેન લેતી આવી આપણે તપેલી. હાલ જોગંદર જવા સાફ સફાઈ કરવા માંડ્યો છે ને હવે મારે બનાવવાની છે ચા. આવડા બધા હાટો તો ચા બનાવી નાખો. પાણી ભરતી આવી કે. અને અહીંયા છે મારા બપ્પા અંદર જોવો તમે. વાહ તો આ મારા બાપા છે પપ્પા. અહીં કામ મોઢું ને બતાવું તમારું. હવે બતાવો વિડીયોમાં આવો તમે તરત. તો ફાઇનલી આપણે બધું ઘરનું કામ સાફ સફાઈનું થઈ ગયું છે. અને તમે જુઓ અમારું મકાન તમે, કેમ કે ગોપરામાં બધું દેખાય તમને. જુઓ જોગંદર જોગંદર અંદર સાફ સફાઈ કરે છે કબાટની. મારા કાકી જોવા ગાયર કરવાની તૈયારી કરે છે. આપણે ધૂળ લઈ આવ્યા હતા, હું જોગંદર જીથા લઈને ગયા હતા. અને આંકા જો બધો સામાન બહાર કાઢેલો છે કમ્પ્લેટ બધું. અને મારા કાકી જો પાણી છાંટવા માંડ્યા છે. મારા બા બેઠા છે. જોગંદર જોવા તમે ફૂકણિયા સાફ કરવા માંડ્યો છે. આ બધો બહાર સામાન છે નાખેલો. એને જોવો તમે આ વખત છે અત્યારે આ ધૂળનું બાસકું છે. તો ફાઇનલી હવે આપણું કામ સાફ સફાઈનું પૂરું થવા આવ્યું છે.
અને જોગંદર જવો આમ ફૂંકણી મારવા મળ્યો છે ઘેરે, દેખાય તમને? જોવો કેમ કે ફ્રીજને સાફ કરે છે, કાંઈ અવાજ આવતો ને એટલે અહીં આપણે ઉઈ આવ્યા છીએ. અને આ આપણે જો બેહું ને નીરી દીધું છે કમ્પ્લેટ. અને મિત્રો ગોપરાનું રિઝલ્ટ કેવું છે મને જરા કોમેન્ટ કરજો તમે. અને આજ તો ઘરની સાફ સફાઈ ચાલુ છે, તો કાલ મેળ આવશે ને તો કાલનો વ્લોગ આપણે કદાચ જાવું આપણે ઓલા પણ કાંઈ અમારા બાજુમાં છે ના વ્લોગ ગુજારવા કાલે જાયું. આજ તો જવા આવું કામ ચાલુ છે. હા હા વાહ વાહ. આપણા મિત્રો સાદા મકાન છે, સ્લેબવાળા છે નહીં એટલે સાફ સફાઈ ઝાડા બાળા ફેરવા પડે. હું તો મારા કાકી આવેલા છે અને એ સાંભળા બમડા ધોવે છે. અને મારો ભાઈ જોગંદર એ ફ્રીજને ફૂંકણીએ સાફ કરે છે. ફાઇનલી મિત્રો આપણે ઘરનું કામ થઈ ગયું છે હવે પૂરું. અને ગાયર બાર કરી નાખી છે હવે કમ્પ્લેટ. ઘર હાવ ચોખા કરી નાખ્યા. જોવો તમે મસ્ત મજાના સાફ સફાઈ કરી નાખી છે. અને હવે જોગંદર જોવો ઠામડા ચડાવવા મળ્યો છે. અને આ બધું મેકી દઈએ હવે. અને જુઓ તમે ભાઈબંધો બેસી ગયા અમારા. તો આપણે હવે વ્લોગને અહીંયા પૂરો કરી જ છીએ. અને વ્લોગમાં તમે નવા હો ને તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા જજો. અને હવે આપણે બીજા વ્લોગમાં મળશું પાછા. તો હવે